સુરતના ઉધના વિસ્તારમાં એક ફાયરિંગની ઘટના બનતા ચકચાર મચી ગઈ છે। આપને જણાવી દઈએ કે સુરતના ઉધના વિસ્તારમાં આવેલા આશીર્વાદ સોસાયટીમાં આ ફાયરિંગની ઘટના ઘટી હતી। આરાધ્ય કોર્પોરેશનમાં 2 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું। ફાઇનાન્સનું કામ કરતા દીપક પવાર ઉપર આ ફાયરિંગ થતા અને બનાવની ગંભીરતાને જોતા ડીસીપી એસીપી સહિત પોલીસ સ્ટાફનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। ઉધના વિસ્તારમાં વેલકમ પાન સેન્ટર થી બીચ પોઈન્ટ બાજુ જઈએ ત્યારે વચ્ચે આરાધ્ય ફાઇનાન્સ કરીને એક ફાઇનાન્સની જે કંપની છે, શોપ છે, એમાં એક ફાયરિંગની ઘટના બની છે। આ ઘટનામાં જે પ્રાથમિક વિગત છે એ મુજબ એક બાઇક ઉપર 2 જણાએ આવી અને આ ફાયર કર્યા હોવાની માહિતી છે। અત્યાર સુધી પોલીસને 1 બુલેટ મળી છે, એટલે પ્રાથમિક દ્રષ્ટિએ કહી શકાય કે 1 બુલેટ ફાયર થયેલ છે। પોલીસ તપાસ કરી રહી છે કે હકીકતમાં શું બનાવ છે। જેનો ફાઇનાન્સની આ જે ઓફિસ છે એને પણ વધારે ઊંડાણપૂર્વક પૂછપરછ કરી કે એને કોઈ સાથે અણબનાવ કે કોઈ દુશ્મની હોય કે એવું કાંઈ, પરંતુ વધુ અમે ઊંડાણપૂર્વક પૂછપરછ કરી રહ્યા છીએ। આ ઉપરાંત આસપાસના લોકોને પણ પૂછી રહ્યા છીએ, જે લોકોએ નજરે આ બનાવ જોયો છે અથવા આસપાસના જે ટેકનિકલી ઇન્ફોર્મેશન અમને મળી શકે એ પણ અમે તપાસ કરી રહ્યા છીએ। આ સાથે સાથે સમગ્ર શહેરમાં અમે નાકાબંધી અને વ્હીકલ ચેકિંગ ઓલરેડી અમારું ચાલુ જ હતું, તો એને વધુ એલર્ટ કરી દીધા છે અને લોકોને ઇન્ફોર્મેશન પણ અમે પોલીસને આપી દીધી છે કે કયા પ્રકારના લોકો અહીંયા આવ્યા હતા અને તમામ